હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કિચન। તો આજે આપણે આંબળા મરચાં અને લસણની એકદમ નવી જ રેસીપી બનાવીશું, જે તમે એકવાર બનાવી 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો। તો ચાલો ફટાફટ આ રેસીપી બનાવવાની શરૂઆત કરીએ। તો આંબળાની આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા છે ને 250 ગ્રામ જેટલા આંબળા લીધેલા છે, તેની સામે 25 ગ્રામ જેટલા મીડિયમ તીખા હોય તેવા મરચાં લીધા છે અને 2 નંગ જેટલા મેં લસણના ગાંઠિયા લીધેલા છે। તો એનું પરફેક્ટ માપ છે। તો આ માપથી બનાવશો ને તો આ રેસીપી ખૂબ જ સરસ એવી બનશે। તો સૌથી પહેલાં આમાં આપણે કોઈ પણ વસ્તુ લઈએ ને એને આપણે ધોઈને એકદમ કોરી કરી લેવાની છે। તો આ બંને વસ્તુને મેં ધોઈને એકદમ સારી રીતે કોરી કરી લીધેલી છે અને જો એકદમ સરસ કોરી છે। અને જ્યારે આંબળાની પસંદગી કરો ને ત્યારે તેમાં કોઈ પણ જાતની ડાઘી ના હોવી જોઈએ અને એકદમ ફ્રેશ હોવા જોઈએ। તો અત્યારે શિયાળાની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે, એકદમ સરસ એવા તરોતાજા આપણને આંબળા તો મળી જ રહેતા હોય છે। એમાં આપણે જો મીઠું એડ કરીશું તો આ મારે પહેલાં વપરાયેલું મીઠું છે, એટલે તમને થોડું બ્રાઉન કલર જેવું દેખાઈ રહ્યું છે। મેં પહેલાં છે ને કપ કેક બનાવી હતી, તો ત્યારે મેં મીઠાનો યુઝ કર્યો હતો। અને હવે આપણે જે 250 ગ્રામ જેટલા આંબળા છે એ આમાં એડ કરીશું। તો હવે જો આંબળાને છે ને આ રીતના મીઠામાં આપણે મિક્સ કરી દઈશું। બધી સાઈડથી આપણે કવર કરી લઈશું આંબળાને, એટલે આંબળા છે આ મીઠાના લીધે જ સરસ એવા અંદરથી બફાઈ જશે। 2 થી 3 મિનિટ જેવું આપણે આ રીતના તેને એકદમ મીડિયમ તાપે થવા દઈશું। જુઓ અહીંયા 2 મિનિટ પછી તમે જોશો ને તો આંબળાનો કલર છે ને થોડો ચેન્જ થવા લાગ્યો છે। જો એકદમ નજીકથી દેખાડું, પણ હજી આમાં છે ને ઘણો મોઇશ્ચરનો ભાગ છે, તો એ આપણે હજી છે ને 3 થી 4 મિનિટ જેવો આ રીતના આપણે તેને રોસ્ટ કરીશું, એટલે એકદમ સરસ એવો આમાંથી મોઇશ્ચરનો ભાગ છે દૂર થઈ જશે। અને આ આપણે જે રેસીપી બનાવવાના છીએ ને તેમાં બિલકુલ મોઇશ્ચરનો ભાગ ના હોવો જોઈએ, તો જ એ 12 મહિના સુધી સારું રહે। હવે આ રીતના આપણે મીઠામાં શેકીએ છીએ તો તમને એમ થતું હશે કે મીઠું છે એ આ આંબળાની અંદર જતું રહેશે, પણ એવું બિલકુલ નથી, કેમ કે આપણે કાપા નથી કર્યા કે પછી આમાં કાણા નથી પાડ્યા, એટલે મીઠું છે ને બિલકુલ અંદર નહીં જાય, પરંતુ આપણા જે આંબળા છે ને એકદમ સરસ એવા જો આ રીતના જ આપણે શેકાઈ જશે। મારે આને છે ને રોસ્ટ કરતાં કમ્પ્લીટ 4 મિનિટ થઈ ગઈ છે। તો પહેલાં 2 મિનિટ મેં શેક્યા હતા અને હવે 4 મિનિટ, તો ટોટલ અહીંયા છે ને 6 મિનિટ થઈ છે। અને હવે આપણે જો આ રીતના ચાકુની મદદથી ચેક કરીએ છીએ કે આ અંદર સુધી એકદમ સારી રીતે મતલબ ચડી ગયું છે કે નહીં। જો છરી નાખતા અંદર જાય છે, એકદમ સરસ એવું ચડી ગયું છે। જો આ રીતના સોફ્ટ મતલબ થવું જોઈએ, જો આટલું સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરવાનું। તો હવે આપણે આંબળાને એક ડીશમાં કાઢી લેશું। તો 1 બાય 1 જો આ રીતના કાઢી લેશું, એટલે જે મીઠાનો ભાગ છે ને એ પણ આમાં બિલકુલ નહીં ચોંટે। તો અહીંયા આંબળા બધા જ છે એ કઢાઈ ગયા છે। જો આપણે જે મરચાં અને લસણ છે ને એ પણ સેમ પ્રોસેસથી આમાં શેકી લેશું। કંઈક આ રીતના આપણે શેકી લેશું, એટલે લસણ સરસ એવું થઈ જશે અને મરચાંય સરસ એવા શેકાઈ જશે। પરંતુ મરચાંને અત્યારે ડીટ્યા છે ને એનો ભાગ બિલકુલ કાઢવાનો નથી, અને એનું રીઝન હું તમને પછી કહીશ। 2 મિનિટ પછી જોશો ને તો મરચાં અને લસણ છે ને એ બંને સરસ એવા શેકાઈ ગયા છે। જો મરચાંની ઉપર નીચે સ્કીન છે ને એ થોડી સોફ્ટ થઈ ગઈ છે અને થોડા ફૂલી ગયા છે। જો અને લસણ સરસ એવું શેકાઈ ગયું છે, તો એને પણ હવે આપણે છે ને એક ડીશમાં કાઢી લેશું। તો આમાં પણ મીઠાનો ભાગ બિલકુલ નહીં રહે, જો તમે જોઈ શકો છો, ને આપણે ડીશમાં કાઢતા જઈશું। આ બધી વસ્તુને એકદમ સારી રીતે ઠરવા દઈએ, પછી જ આપણે આમાંથી આગળની પ્રોસેસ કરવાની છે। અને ત્યાં સુધીમાં અહીંયા જો મેં એક તવી લીધેલી છે અને તવી પણ સરસ ગરમ થઈ ગઈ છે। તો આપણે એક મસાલો પ્રિપેર કરવાનો છે, જે આપણે કરી લેશું। તેના માટે અહીંયા છે ને મેં જો 1/2 ચમચી જેટલા આખા ધાણા એડ કર્યા છે, આખી મોટી ચમચી ભરીને અહીંયા આખું જીરું, 1 મોટી ચમચી ભરીને વરિયાળી એડ કરીશું। થોડા એવા આપણે અહીંયા છે ને મેથીના દાણા એડ કરીએ, વધારે નાખીએ તો કડવો ટેસ્ટ આવે, એટલે થોડાક જ એડ કરવાના। સાથે સાથે અહીંયા મેં છે ને જો 2 નંગ તજ, 5 થી 6 નંગ જેટલા મરી અને 3 થી 4 નંગ જેટલા લવિંગ લીધેલા છે, જે આપણે એડ કરીશું। હવે આ બધા મસાલાને આપણે એકદમ મીડિયમ તાપે ડ્રાય રોસ્ટ કરી લઈશું। આ રીતના મસાલા ડ્રાય રોસ્ટ કરીને આપણે જ્યારે આ રેસીપીમાં એડ કરીશું ને તો એ રેસીપીનો ટેસ્ટ છે ને ઓર વધી જશે, ખૂબ જ સરસ એવી તેમાંથી ફ્લેવર આવશે।
તો જો અહીંયા છે ને 1 મિનિટ થઈ ગઈ છે અને આપણા બધા જ મસાલા છે ને સરસ એવા રોસ્ટ થઈ ગયા છે. જો અહીંયા તમે જોઈ શકો છો, પહેલાં કરતાં તેનો કલર ચેન્જ થઈ ગયો છે અને સરસ એવી સુગંધ પણ ફેલાઈ રહી છે. તો હવે આપણે છે ને આને એક વાસણમાં કાઢી લઈશું. જો અહીંયા બધા જ મસાલાને મેં એક ડીશમાં લઈ લીધેલા છે અને આ ઠરી જાય પછી આપણે એને પીસીશું. ત્યાં સુધીમાં અહીંયા છે ને જો મેં છે ને અડધી વાટકી જેટલું તેલ લીધેલું છે. તમે અહીંયા કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીંયા અડધી વાટકી તેલ છે એમાંથી આપણે ધુમાડા નીકળી જાય ને તેટલું ગરમ કરવાનું છે. તો થોડી વાર પછી જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા તેલમાંથી ધુમાડા નીકળવા લાગ્યા છે. તમને જોતાં જ ખ્યાલ આવતો હશે. જો ધુમાડા છે અહીંયા નીકળવા લાગ્યા છે. તો હવે આપણે છે ને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આપણે છે ને બીજા વાસણમાં લઈ લઈએ અને તેલ ઠંડુ થઈ જાય ને પછી જ આપણે આમાંથી આગળની પ્રોસેસ કરવાની છે. તો ત્યાં સુધીમાં આપણે અહીંયા છે ને જો ખાવણી દસ્તો લીધેલો છે તેમાં આપણે જે આ મસાલા જે કર્યા હતા એ આપણે બધા જ એડ કરી દઈશું અને ખાંડી લઈશું. તો તમે ચાહો ને તો આપણે મિક્સર જારમાં પણ તમે ક્રશ કરી શકો છો. એમાં પણ અધકચરા જ આપણે પ્લસ મોડ ઉપર રાખીને તમે ક્રશ કરી શકાય છે. પરંતુ આ રીતના ખાવણી દસ્તામાં ખાંડેલા મસાલા છે ને તેનો ટેસ્ટ છે ને એ ખૂબ જ સરસ આવતો હોય છે. આપણે અધકચરા જ વાટવાના છે, વધારે વાટવાના પણ નથી. ત્યાં થોડી વાર પછી છે ને એકદમ સરસ એવો મસાલો છે અધકચરો વટાઈ ગયો છે. તો હું તમને દેખાડું કઈ રીતનો. જો આ રીતના આપણે દરરોજ વાટવાનો છે. જોઈ શકો છો. તો જો આવી રીતના આપણે છે ને આમળા ઠરી જાય ને એટલે આ જે કાપા હોય ને તેની કળીઓ છે ને એ આપણે અલગ કરવાની છે. તો જો મેં અહીંયા બધા જ આમળામાંથી જો આ રીતના કળીઓ દૂર કરી લીધી છે અને મરચાંને પણ તેના ડીટિયા હટાવી અને આ રીતના કટ કરી લીધા છે. તો પહેલાં મેં તમને કીધું હતું કે તેના ડીટિયા આપણે જ્યારે શેકીએ ને ત્યારે ડીટિયા સાથે જ શેકવાના. એનું કારણ એ હતું કે જે મીઠામાં રહેલું જે મોઇશ્ચર છે ને તે મરચાંમાં ના જતું રહે અને આપણે જે આ રેસીપી છે ને તેમાં મોઇશ્ચરનો ભાગ બિલકુલ ના હોવો જોઈએ. એના કારણોસર આપણે ડીટિયા સાથે જ આપણે ગમે ત્યારે શેકીએ ત્યારે એ રીતના જ શેકવાના. અને લસણ છે એ પણ જો સરસ આ રીતના આપણે કરતાં અલગ થઈ જશે અને હવે છે ને તેને ફૂલતા બિલકુલ વાર પણ નહીં લાગે. અહીંયા જો તેલ છે ને એ ગરમ હતું આપણે જોયું તેમ અને સાવ ઠરી પણ નથી ગયું અને સેજ હતપ છે. તેટલું જ્યારે તેલ ગરમ હોય ને ત્યારે આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીએ, અડધી ચમચી જેટલો અજમો એડ કરીએ, અડધી ચમચી ભરીને આપણે હળદર પાવડર એડ કરીશું. આપણે 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ, 1 ચમચી ઉપર થોડું એવું આપણે મીઠું એડ કરીશું. આપણે જે ખાંડેલો મસાલો છે ને એ એડ કરીશું. તેને છે ને એકદમ સારી રીતે બધી વસ્તુને તેલમાં મિક્સ કરી લઈએ અને આમના ન થોડી વાર રહેવા દઈશું એટલે મસાલા એકદમ સારી રીતે ફૂલી જશે અને તેલમાં તેની સુગંધ છે ને એ બેસી જશે. કંઈક આ રીતના આપણે મિક્સ કરીશું મસાલા, આમના ન જ રહેવા દઈએ. અહીંયા મેં ચોપર લીધું છે જેમાં આપણે જે આ કટ કરેલા આમળા છે એ બધા જ એડ કરીશું અને આપણે છે ને અધકચરા જ આમાં આપણે ક્રશ કરવાના છે. જો કે તમે મિક્સર જારમાં આને પ્લસ પર ઓફન કરીને પણ કરી શકો છો. બધા જ આમળા એકમાં જ આવી ગયા. જો તમે જોઈ શકો છો તો કચરા જ આપણે વટાઈ રહ્યા છે. આમળા તમને ખોલીને દેખાડું તો વધારે ખબર પડે. જો કંઈક આ રીતના આપણે કર્યા છે. વધારે પડતા આપણે તેને ક્રશ કરવાના નથી, આટલા જ કરવાના છે. તો એને હવે આપણે છે ને એક ડીશમાં કાઢી લઈશું અને હવે ચોપરમાં છે ને આપણે કટ કરેલા મરચાં અને લસણ છે ને એ સાથે જ એડ કરી દઈશું. આને પણ છે ને આપણે અધકચરા જ વાટવાના છે. ખોલીને દેખાડું તો જો કંઈક આ રીતના આપણે અધકચરા વાટ્યા છે. આટલા જ વાટવાના, વધારે નહીં વાટવાના, નકર એનો ટેસ્ટ છે ને એ સારો ના આવે. હવે છે ને આપણે જેમાં મસાલા બધા જ એડ કર્યા હતા ને તેમાં આપણે આમળા એડ કરીશું. આપણે જે આ મરચાં અને લસણ પીસ્યા તે પણ આપણે એડ કરીએ. આ બધી વસ્તુને આપણે મસાલા સાથે મિક્સ કરી લઈશું. તો આ આચારને તમે સવારની ભાખરી સાથે કે પછી મુસાફરીમાં જવાના હોય ત્યારે પણ લઈ જઈ શકો છો. વળી તમે એકવાર બનાવી આને છે ને 12 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તમે આને ચટણી રૂપે પણ ખાઈ શકો છો. તો શાકની પણ જરૂર ના પડે ને એટલું સરસ આ આમળાનું અથાણું બનીને તૈયાર થાય છે. ખૂબ જ ટેસ્ટી
એવું આ આચાર બન્યું છે મિત્રો. તો તમે આને છે ને ઇન્સ્ટન્ટ ખાઈ શકો છો. અત્યારે શિયાળામાં આમળા ખાવા એ ફાયદામંદ હોય છે. તો જરૂરથી આમળાનું સેવન ગમે એ રૂપે કરવું જ જોઈએ. તો જુઓ અહીંયા સુપર હેલ્ધી એવું આપણું આમળાનું આચાર છે બનીને તૈયાર થઈ ગયું છે. તો આને કઈ રીતે સાચવવું એ પણ હું તમને થોડુંક દેખાડી દઉં તો વધારે ખબર પડે. તો જો આ રીતના કોઈ પણ આપણે કાચની બવણી હોય એ લઈ લેવાની અને તેને બરાબર સાફ કરી લેવાની અને ત્યારબાદ આપણે આમાં છે ને આચાર એડ કરીશું. તો જો અહીંયા છે ને આચાર છે એ ભરાઈ ગયું છે અને મારે છે ને અડધી બવણી જેટલું અહીંયા આચાર થયું છે. અને અહીંયા જો છે ને આપણે ઉપર સુધી અહીંયા તેલ રેડવાનું હોય છે તો જ આ આચાર છે ને એ સારું રહે છે. તો જો આ રીતના આપણે દબાવી ને પછી અહીંયા ઉપર છે ને ફરીવાર આપણે જે પહેલાં તેલ ગરમ કર્યું હતું ને ધુમાડા નીકળી જાય એટલું ગરમ કરીને પછી એકદમ ઠંડુ પાડી દેવાનું અને પછી ઉપરથી આપણે રેડી દેવાનું છે. બસ આ પ્રોસેસ કરવાની છે. મારે તેલ તો ગરમ થઈ ગયું છે પણ હજી ઠર્યું નથી એટલે હું તમને એ વિડીયો અત્યારે નથી દેખાડી રહી. એ સ્ટેપ હું તમને અત્યારે નહીં દેખાડું. તો જો હું તમને એટલું જણાવી દઈશ કે કઈ રીતના કરવાનું કે જેથી કરીને છે ને આપણો આચાર છે ને 12 મહિના સુધી એવું ને એવું પડ્યું રહે. અને ઢાંકી આને તમે બહાર જ રાખશો તો પણ કંઈ નહીં થાય. 12 મહિના સુધી એવું ને એવું રહેશે. અને જ્યારે પણ તમારે આચાર ખાવું હોય ને ત્યારે જો આ રીતના આપણે હલાવી અને મિક્સ કરી અને પછી ખાવાનું કે જેથી કરીને મસાલા તેલ અને આમળા છે બધું સારી રીતે મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ્સ મારી આજની આ આમળાના આચારની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.